ભ્રામક પ્રચાર કરતા કોંગ્રેસ નેતા જ ફસાઈ ગયા। તાજેતરમાં એક સભામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીના નફા અને દૂધ ભાવ વધારાનો નફો પશુપાલકોને મળ્યો નથી તેવો પ્રચાર કર્યો હતો। જાહેર મંચ પરથી ગુલાબસિંહે આ નિવેદન આપી પશુપાલકોને સવાલ કર્યો। જો કે એ જાહેર મંચ પરથી જ એક પશુપાલકે કોંગ્રેસ નેતાને જે જવાબ આપ્યો તેનાથી ગુલાબસિંહ હાંસીને પાત્ર બની ગયા હતા। પશુપાલકે કહ્યું, હા, મને તો નફો મળ્યો છે। પશુપાલકના આ જવાબથી કોંગ્રેસ નેતા ગુલાબસિંહ પણ ભોંઠા પડી ગયા। ચૂંટણીની મોસમમાં હાલમાં ગુલાબસિંહનો આ વિડીયો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો। બનાસ ડેરીના નફામાં પશુપાલકોને મળેલા હિસ્સા અંગે કોંગ્રેસના ખોટા પ્રચારમાં કોંગ્રેસ નેતા જ ખુદ ફસાઈ ગયા। આ તરફ આ વિડીયો વાયરલ થતા જે પશુપાલકે ગુલાબસિંહના ખોટા પ્રચારની પોલ ખોલી તે પશુપાલકે પણ સ્પષ્ટતા કરી। તેમણે કહ્યું, દૂધનો ભાવ વધારો અને નફો ફક્ત મને જ નહીં પરંતુ ગામના તમામ પશુપાલકો અને જિલ્લાના પશુપાલકોને મળ્યો છે। તેમણે કહ્યું કે મારા ગામમાં જ 2 કરોડથી વધુનો ભાવ વધારો મળ્યો છે। ઠાકરસિંહભાઈ, કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો અમાર તો આવ્યો તો જો આવ્યો તો મારું નામ રબારી ઠાકરસિંહભાઈ મકડાલા। 2 દિવસ પહેલા સામાજિક પ્રસંગની અંદર ગુલાબસિંહભાઈ રાજપૂત દ્વારા મને પૂછવામાં આવ્યું કે તમને દૂધ વધારો મળેલ છે, ત્યારે એમણે મેં કહેલ કે હા, મને મળેલ છે। મારા નાનકડા ગામમાં દૂધ મંડળી દ્વારા 2,31,78,328 જેટલો પશુપાલકોને દૂધ વધારો આપેલ છે। એટલે જે દૂધ ભરાયું છે, દૂધના પૈસા આવ્યા છે અલગ, પરંતુ 30% જેટલો દૂધ વધારો મારા ગામમાં બનાસ ડેરી દ્વારા ચૂકવેલ છે। અને બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં 1965 કરોડ જેટલી માતબાર રકમ પશુપાલન ખેડૂતોના ખાતામાં દૂધ વધારા પેટે આપેલ છે। બનાસ ડેરીના સુશાસન વહીવટમાં પેલો બનાસ ડેરી પત્ર લખે કે તમારે આટલો દૂધ વધારો આવશે, અને ત્યારબાદ ઓનલાઈન ગ્રાહકના ખાતામાં દૂધ વધારો આવે। તો મારી તમને બધાને પ્રાર્થના હતી કે ગામે ગામ કોઈ વાત કરે ત્યારે કહેવું પડે કે હા, મને ભાવ વધારો આટલો મળ્યો છે, અને ભાવ વધારો આપીએ છીએ એટલે કહીએ છીએ। અને આ રીતે વાત કરે કે ભાવ વધારો મળતો નથી, જાહેરમાં બોલે। એક જગ્યાએ બોલ્યા હતા, કોઈ આગેવાનને બોલ્યા, અને મારે અભિનંદન આપવા છે રબારી સમાજના આગેવાનને કે એમણે પૂછ્યું કે તમને ભાવ વધારો મળ્યો છે, તો સ્ટેજ ઉપર આવીને કે હોય મને મળ્યો છે, સામે ચાલીને કીધું, પછી ફોટા પડ્યા અને હસીનું પાત્ર પણ બન્યા। પરંતુ આ પ્રમાણેનું કામ કરવાવાળા લોકોને પણ આપણે એકતાપૂર્વક બધાએ જવાબ આપવો પડશે। ઠાકરસિંહભાઈ, કોઈને દૂધનો વધારો આવ્યો તો કો પાછો અમાર તો આવ્યો તો જો આવ્યો તો